તો બ્યા કુમાઈનું ચેરન તો ફરી ત્યાં મારા પાંગા જેવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તમારો ભૂઈનો છોકરો છે ગાઈસ. તો અને જોઈ શકો છો, તમે એમ જોઈ શકો અમે ક્યાં છે ગાઈસ. એના આપણે કહેવાનું છે કે ના દરગાહની અંદર જોઈ લો. ગાઈસ જોઈ લીધું ને, અમારો ભૂઈનો છોકરો છે. ભાઈ કદ બોલો. વિડીયોને એક લાઈક કરી દેજો અને શેર કરજો. ને ભાઈ બોલતા તો હજી એકવાર બોલી જા. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. ભાઈ મારા ભાઈ શું કીધું કહું, એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલતા નહીં. હવે તો અમારા નાના ભાઈએ પણ કહી દીધું, પ્લીઝ એક લાઈક કરી દેજો મને. ને ગાઈસ અત્યારે હાલની અંદર સૂતા થઈ અને આ જો આયરુના માથે કેમ કે ટેન્શન છે. અને ગાઈસ અત્યારે હાલની અંદર છે ને અને 11 વાગે રિસેસ પડી હતી નિશાળેથી અને 12 વાગે રજા પડી ગઈ અને અત્યારે મસ્ત મજાના બપોર રાખી રહ્યા અને એમાંથી આપણે સાસ પીધી, મોળા ખાધા, પાપડ ખાધા અને ભીંડાનું શાક ખાધું, રોટલી ખાધી, ડુંગળી ખાધી, એવું આપણે બધું ખાધું. અને રાતે આપણે દાળ બાટી ખાધી હતી. તો ચલો કઢીનું. અને ગાઈસ અને એક વાત કહું, અને આ છે ને અને ગાઈસ આજ તમારા ભાઈની છે ને થોડીક આમ જો શીખવું નગરી આવે છે અને શરદી થઈ ગઈ છે, એટલે આનો દી છે ને આવો નવો બ્લોગ બનાવી રહીશ. અને ગાઈસ અને સોરી બધાને, કેમ કે મારા બ્લોગ મળે કે થોડાક હતા આવે છે. અને ભાઈ એમાં કેવું હતું કહું, કેમ કે મેં જે 2-3 દીધીને બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને મારા ગામનું નામ છે ઉગામેડી. પીપળા ચોકમાં આવવાનું અને ત્યાંથી સીધું આવીને અને એક દવાખાનું આવે છે ને આપણે ત્યાં તમારે કહી જવાનું, એમ કહેવાનું કે જો તમારે પેલા ઉગામેડીમાં આવવાનું, પહેલાં જો તમારે ઉગામેડીમાં આવું, પહેલાં પીપળા ચોકમાં આવું અને સીધું આવવાનું. અને આ છે ને આ બાજુ તમને આ સાઈડમાં છે ને એક મોટું જબરું તમને દવાખાનું બતાવે છે. કેવું મોટું જબરું અને તે વ્હાઇટ કલર. એની અંદર જવાનું અને કહેવાનું ગેબન સાહેબની દરગાહ કઈ બાજુ આવી, ત્યાં તમને કહી દઈશ. ને એની બાજુમાં એક દુકાન છે ને એ અમારી છે, ત્યાં જઈને તમારે ખાલી એમ કહેવાનું સોહેબભાઈ કઈ ગયા, એટલે તમને તરત કહી દઈશ. રેડી? તો ચલો કન્ટિન્યુ. અને કહી છે વાત કહું, અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. કેમ કહું કે તમારા ભાઈને આજે મજા ને, અને જો શરદી થઈ ગઈ, ઉધરા છે અને છે ને ઉધરા શરદી થઈ ગઈ, જો શરદી થઈ ગઈ છે અને ઉધરા થઈ ગઈ છે અને છે ને હવારમાં નગર શીખવું હતી હતી. તો આનો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે દવા લેવા પણ જવાનું. તો આનો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.